જૂનાગઢના ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમાજ દ્વારા કરવામાં આવેલી નિર્વાણ લાડુ વિધિને પગલે ભારે તંગદિલી સર્જાય છે। તંત્રની મનાઈ હોવા છતાં ગિરનારના 30મા પગથિયે મહિલાઓ દ્વારા વિધિ કરવામાં આવી હોવાના વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો છે। કડક પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોવા છતાં પણ વિધિની સામગ્રી ઉપર કઈ રીતે પહોંચી તે અંગે પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા છે। બીજી તરફ દૂધધારા પરિક્રમા માટે જતા સનાતની સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને પોલીસે રોકતા ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું। સનાતનીઓએ પોલીસ પર ધાર્મિક વિધિ રોકવાનો અને મંજૂરી બાબતે બેવડા ધોરણો અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। કેદાર, ઉજ્જૈન, નાસિક, એલાહાબાદ 3 પાદુકાનું પૂજન થાય છે। તો દત્ત ભગવાન 12,000 વર્ષ તપસ્યા કરી, તો એવી પ્રાર્થના કે દૂધની ધારવાળી અમારી પરંપરા ચાલુ રાખી છે, પણ છતાંય અટાણે પ્રશાસન બધાય રોકેલ છે। તો અમે શાંતિ માટે કે ભાઈ અમને 30 પગથિયા સુધી દૂધની અમને ધારવાળી કરવા દો, બાકી બીજું આગળ અમારે કાંઈ બીજું કરવાનું આવતું નથી।